ધંધુકાથી એવોર્ડ લઈને આવતા હતા, વચ્ચે મુગલપુર આવ્યું. પછી તો હું ને સંકેતભાઈ આવતા રહ્યા મુગલપુર મેરડીમાંના દર્શન કરવા. ઘરે આવીને પાછા સંજયભાઈ ની પટ્ટીનો વિડીયો ઉતારવાનો હતો, એટલે વિડીયો ઉતારવા આવતા રહ્યા. એવોર્ડ લઈને ઘરે જતા વચ્ચે મુગલપુર આવ્યું. પછી તો લોકેશન શરૂ કર્યું ને નીકળી ગયા મુગલપુર મેરડીમાંના દર્શન કરવા. આવતા રહ્યા મુગલપુર મેરડીમાંના દર્શન કરવા. મુગલપુર મેરડીમાંના દર્શન કરવા કોણ કોણ આવેલું છે જરાક કોમેન્ટ કરો તો. અંદર આવીને પછી તો મેરડીમાંના દર્શન કરી લીધા ને તમે બધા પણ દર્શન કરી લો ને કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું પાછા ભૂલતા નહીં. મુગલપુર મેરડીમાંના દર્શન કરી લીધા, ગાડી કાઢી નીકળી ગયા. હું ને સંકેતભાઈ પાછા બોટાદ ઘર બાજુ. બોટાદ આવીને સંજયભાઈને ફોન કર્યો, કાગળિયા ઉડાડ્યાનો વિડીયો બનાવવાનો હતો. પછી તો વિડીયો બનાવી નાખ્યો. તમારે કોઈને આવી પટ્ટી કાગળ જોતા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે સંજયભાઈ ચાવડાનો, આજે જ કોન્ટેક્ટ કરો. કાગળિયા ઉડાડવા આવ્યા હતા અને નકરું કાગળિયા કરી મૂક્યું છે આપણા સંકેતભાઈ, આપણા સંજયભાઈ, અને આપણે બધું કાગળિયા કરી મૂક્યું છે. હવે આ કોણ વાળવા આવશે કહી દો લ્યો. અને તમારે પણ જો જોતવા હોય ને કાગળિયા તો આજે તમારા સંજયભાઈ નો કોન્ટેક્ટ કરો. નંબર હું હે મોબાઈલ નંબર 92797338. આજે જ કોન્ટેક્ટ કરો. ડિસ્પ્લે પર પણ તમને નંબર દેખાતો હોય છે. અને આજે ફૂલ પ્રમોશન વિડીયો જોવો હોય ને તો કાલનું હે ને રીલ જોઈ લેજો. વિડીયો ઉતારી નાખો, તમે બધા ફોલો તો કરી નાખો.